જાહેર જનતાનો સંદેશ એક જ આપીશ કે જે કોઈ માણસ આવો છે એની શ્રદ્ધા અને એનો વિશ્વાની વાત છે, બરાબર. શ્રદ્ધા અને અંધશ્રદ્ધા એનું કોઈ કાર્ડની અમારે કોઈ જરૂર છે નહીં. અમે જય માતાજી દોસ્તો, ફરી એકવાર તમારું આપણા બધાની આ યુટ્યુબ ચેનલમાં અને એક નવા વિડીયોમાં દિલથી સ્વાગત છે. દોસ્તો, આપણે હિન્દુ ધર્મના માણસો છીએ અને આપણે દરેક દેવી દેવતાઓને અને દરેક ભુવાઓને માનતા હોઈએ છીએ. અને ઘણા બધા લોકો એવા પણ છે કે આ ભુવા ભુવીઓને માનતા નથી. પરંતુ મારા ભાઈઓ, ભુવા કોઈ દિવસ લોકોને તેમના ઘરે બોલાવવા જતા નથી અને એવું પણ નથી કહેતા કે તમે ભાઈ અમારા ધોમમાં આવો. અને ભુવા કોઈનું દુઃખ મટાડવા માટે ડાયરેક્ટ એમના ઘરે નથી જતા, પરંતુ જે ભાઈ બોલાવે એના જ ઘરે જતા હોય છે. દોસ્તો, અરવિંદ ભુવાજીએ જાહેર જનતાને જણાવી દીધું છે કે જે ભાઈ લોકો તેમના ધોમમાં આવે છે તેઓને અરવિંદ ભુવા ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે, એટલા માટે જ આવે છે. અને જે લોકોને વિશ્વાસ નથી તે લોકો જતા નથી. મારા ભાઈઓ, અરવિંદ ભુવાજી જાહેર જનતા માટે શું બોલી રહ્યા છે તે આપણે સાંભળી લઈએ, પછી આપણે આ વિડીયોની અંદર આગળ વાત કરીશું. અમે જીવનની અંદર કોઈનું ખોટું થાય એવું પગલું કોઈ દિવસ ભર્યું નહીં. હજારો પબ્લિક એવી છે કે માતાજીના વિશ્વાએ આબાથી અમુક માણસોનો તકલીફ મટી છે. એવા કોઈ હજારો માણસો છે એમનું માતાજીએ કોમ કર્યું છે, બરાબર. અંધશ્રદ્ધાનું તો અમે પણ માનીએ છીએ. અમને કોઈ મોઢામાંથી ચૂંદડી ત્રિશૂળ આ બધું કાઢતા અમને આવડતું નથી. એક માતાજીનો વિશ્વાસ છે. પ્રશ્ન બીજો કે અમારી સમાજ રાવળદેવ સમાજ છે. આજો યુગથી ભગવા ભેગ છીએ. અમારી ઝોપા ટોડાની જોકણી અમારા ઝોપા હાજર છે, બરોબર. આજો યુગથી અમારા ગઢિયા દેવી શક્તિને માનતા આવ્યા છીએ, અમે માનવાના છીએ. મારા ભાઈઓ, આ વિડીયો જોયા પછી તમને તો ખબર પડી જ ગઈ હશે કે અરવિંદ ભુવાજી શું કહેવા બોલ માગે છે. દોસ્તો, અરવિંદ ભુવાએ જણાવ્યું છે કે તેમના પૂર્વજો પણ આ માતાજીની સેવા કરતા હતા એમ, અને અમે પણ આ માતાજીની સેવા કરીશું અને દરેક દુઃખીના દુઃખ દૂર કરીશું. દોસ્તો, આપણે તો ભુવાઓને ભગવાન જેવા જ માનીએ છીએ, એટલે દરેક ભુવાઓને સપોર્ટ કરતા રહેજો. અને તમે હાલ અરવિંદ ભુવાજી વિશે શું કહેવા માંગો છો અને સતુ ભુવા વિશે શું કહેવા માંગો છો તે તો તમારે કોમેન્ટની અંદર એકવાર જરૂરથી લખવું જ પડશે. મારા ભાઈઓ, આજનો વિડીયો આટલા સુધી, અને આજનો અમારો વિડીયો જો તમને ગમ્યો હોય તો તમે આ વિડીયોને એક લાઇક કરી દેજો, તમારા દોસ્તોમાં શેર કરી દેજો. અને હજુ સુધી તમે આપણા બધાની આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ હમણાં સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને અમારા આવનારા દરેક વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમારા ફોનમાં આવશે અને તમે અમારો આ વિડીયો જોઈ શકશો સૌથી પહેલાં. મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી તમે તમારું ધ્યાન રાખજો. જય હિન્દ, વંદે માતરમ.